હેલો વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઓમ એકેડમીમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે કરવાના છીએ ગણિતનો બેઝિક અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 5 નો વિભાગ સી. તમને લોકોને આઈડિયા છે જ. ચલો, એમાં 38મો દાખલો ડાયરેક્ટલી શું કહે છે કે ભાઈ બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર તમને આપેલો છે 9:7 અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર આપેલો છે 4:3. જો દરેક વ્યક્તિ માસિક રૂપિયા 2000 ની બચત કરે તો તેમની માસિક આવક શોધવાની છે. તો જે ગોતવાનું હોય તેને તમારે ધારી લેવાનું થાય. હવે આમાં ખાસ ધ્યાન રાખજો, બચત કરે છે એવું કીધું છે. શું કીધું છે? બચત કરે છે 2000 રૂપિયા. હવે બચત એટલે શું થાય? જેટલો પણ તમારે આવક હોય એમાંથી જેટલો પણ ખર્ચો હોય તે માઇનસ કરો એટલે એટલી તમારી બચત થાય. બરોબર છે? માસિક આવકનો ગુણોત્તર આપેલો છે 9:7. ઓકે, એટલે આપણે પહેલા તો એ ધારી લઈ. ધારો કે પ્રથમ વ્યક્તિની માસિક આવક બરાબર 9x, બીજા વ્યક્તિની માસિક આવક બરાબર ગુણોત્તર કેટલો આપ્યો છે? 9:7 આપ્યો છે ને, એટલે બીજા વ્યક્તિની માસિક આવક ધારો કે 7x છે. ગુણોત્તર આપેલો છે એટલે આપણે કોઈ એક x અચળ લેવો પડે એટલે આપણે x લઈ લીધો. બરાબર છે? તેથી હવે શું થશે? પ્રથમ વ્યક્તિની અથવા તો પ્રથમ વ્યક્તિનો માસિક ખર્ચ, ઓકે, કેટલો આપેલો છે? ખર્ચનો ગુણોત્તર 4:3 આપેલો છે તમને. ઓકે, એટલે આપણે એમ લખશું પ્રથમ વ્યક્તિનો માસિક ખર્ચ બરાબર કેટલો થશે? 4y. ખર્ચ માટે આપણે એક y લઈ લેશું. ઓકે, તેથી બીજા વ્યક્તિ માટે શું થશે? બીજા વ્યક્તિનો માસિક ખર્ચ બરાબર કેટલો આપેલો છે તમને? 3 આપેલો છે ને, એટલે 3y. હવે આપેલ માહિતી મુજબ, ચાલો આ આપણે ધારી લીધું છે. જે ગુણોત્તર આપેલો હતો એના ઉપરથી આપણે બધું ધારી લીધું. બરોબર છે? આપેલ માહિતી મુજબ માસિક રૂપિયા 2000 ની બચત કરે છે. ઓકે, બચત કેટલી થાય છે? બરાબર રૂપિયા 2000. ઓકે, તો આપણે શું ગોતવાનું છે? માસિક આવક ગોતવાની છે બંનેની. તો ચાલો, હજી પ્રથમ વ્યક્તિ છે એની આવક કેટલી હતી? 9x. હવે પ્રથમ વ્યક્તિનો માસિક ખર્ચ કેટલો છે? ચલો 4y છે ને, એટલે 9x માઇનસ 4y બરાબર કેટલા થશે? રૂપિયા 2000. જી વ્યક્તિની આવક 9x છે અને વ્યક્તિનો ખર્ચ કેટલો છે? 4y છે. માસિક ખર્ચ ને માસિક આવક બરોબર છે, તો એ માઇનસ કરશો એટલે 2000 મળશે. એવી જ રીતના બીજા વ્યક્તિ માટેની આવક જોવો જોઈએ કેટલી છે? 7x છે ને, માઇનસ એ બીજા વ્યક્તિનો માસિક ખર્ચ કેટલો છે? 3y, એટલે 7x માઇનસ 3y બરાબર પણ તમને શું જવાબ મળશે? રૂપિયા 2000. આ તમારું સમીકરણ 1 થઈ ગયું, આ તમારું સમીકરણ 2 થઈ ગયું. ઓકે, હવે લોપની રીત કરો કે આદેશની રીત કરો, ગમે તે રીત કરો. ઓકે, ડઝન્ટ મેટર. ચાલો લોપની રીત કરીએ. y ને સરખા કરવા છે તો સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 4 વડે આપણે ગુણવા પડશે. ઓકે, ચાલો સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 4 વડે ગુણતા. હવે જોજો, ખાસ ધ્યાન રાખજો શું થશે. સમીકરણ 1 ને 3 વડે ગુણવાનું છે અને સમીકરણ 2 ને 4 વડે ગુણવાના છે. ઓકે, એટલે 9 દુ 18, 9 3 27, એટલે અહીંયા આવશે 27x માઇનસ 4 3 12, એટલે આવશે 12y બરાબર 3 2 6, એટલે જવાબ આવશે 6000. અહીંયા આવશે 7 4 28, એટલે 28x માઇનસ 3 4 12, એટલે 12y બરાબર 2 4 8, એટલે જવાબ આવશે 8000. હવે નીચેનાની બધાની સાઇન બદલાવી પડશે ને, એટલે અહીંયા માઇનસ માઇનસ છે એ પ્લસ, આ પ્લસ છે એ માઇનસ, એટલે ફાઇનલી તમારો અહીંયા આન્સર શું આવશે? માઇનસ 12y પ્લસ 12y કેન્સલ, 27 માઇનસ 28, એટલે આવશે માઇનસ x બરાબર માઇનસ 2000 થશે ને, માઇનસ માઇનસ કટ, એટલે ફાઇનલી x બરાબર તમને કેટલા મળ્યા? 2000. ઓકે,
હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, ક્વેશ્ચનમાં તમને શું કીધું છે કે ભાઈ માસિક આવક શોધવાની છે, એટલે આ જ આવક એમાં જ એક્સ આપેલો છે, એટલે વાય ગોતવાની જરૂર નથી. પણ જો તમને એવું કીધું હોય કે આવક અને ખર્ચ બંને ગોતવાના કીધા હોય, બરોબર છે, તો તમારે વાય પણ ગોતવા પડે. સમીકરણ 1 અથવા 2 માં ગમે તેમાં કિંમત મૂકીને વાય ગોતી શકો. ઓકે, એ બહુ ઈઝી છે, તમને આઈડિયા છે જ. એટલે એના ઉપર આપણે વધારે અત્યારે નથી જતા, કારણ કે એ આપણને પૂછ્યું નથી. ઓકે, આમ ડાયરેક્ટલી હું આન્સર તરફ આગળ વધું છું. શું થશે? પ્રથમ વ્યક્તિની માસિક આવક બરાબર કેટલા છે? 9x છે ને, એટલે બરાબર 9 ગુણાકારમાં કેટલા થશે? 2000. તેથી રૂપિયા કેટલા આવશે? 9 2 18 એટલે 18,000. આ પ્રથમ વ્યક્તિની માસિક આવક મળશે. બરાબર છે. એવી જ રીતના આપણે બીજા વ્યક્તિની માસિક આવક ગોતી લેશું. બીજા વ્યક્તિની માસિક આવક બરાબર કેટલા છે? 7x છે ને, એટલે કે 7 ગુણાકારમાં 2000 એટલે 7 2 14 એટલે રૂપિયા 14,000 થશે. ઓકે, ચાલો લાસ્ટમાં એક સ્ટેટમેન્ટ લખવાનું. શું સ્ટેટમેન્ટ લખશું? આમ જે આવડું આપણે ગોઈતું છે તે જ સ્ટેટમેન્ટમાં આવશે. આમ પ્રથમ વ્યક્તિની માસિક આવક રૂપિયા 18,000 અને બીજા વ્યક્તિની માસિક આવક રૂપિયા 14,000 થશે. બરોબર છે. ઇઝી સમ છે. એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 39મો દાખલો. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતના મેળવો. બરોબર છે, આમાં આદેશ લેવો પડશે. હવે જુઓ, પહેલા તો તમારે જે કાંઈ પણ સમીકરણ છે તેને પ્રોપર વેમાં અરેન્જ કરવા પડશે. મીન્સ કે દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં આ નથી, આ તો છે જ. ઓકે, એટલે આમાં આપણે કંઈ કરવાનું નથી. આને સમીકરણ નંબર 1 એમ કહી દઈએ. હવે ચાલો, હજી બીજું સમીકરણ છે ને, ફરીથી હું લખું છું. s/3 પ્લસ t/2 બરાબર 6. હવે આનો લસા લઈ લ્યો, એટલે શું થશે? 2s પ્લસ 3t આખાઈના છેદમાં 6 બરાબર 6. હવે સામે જવા દો, એટલે કે 2s પ્લસ 3t બરાબર 36 થશે. આને કહી દઈશું સમીકરણ નંબર 2. ઓકે, હવે શું કરવાનું છે? સમીકરણ 2 પરથી આપણે s ને કે t ને આપણે કરતા બનાવશું ને, s ને બનાવીએ. ચાલો, શું થશે? 2s બરાબર 36 માઇનસ 3t આવું થશે. હવે 2 છેદમાં, એટલે s બરાબર 36 માઇનસ 3t/2. સમીકરણ 3. હવે આ સમીકરણ 3 આદેશ લીધો છે, એની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકવાની. ઓકે, એટલે લખવાનું. ચાલો, સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. જો આમાં એ ભૂલ ન થઈ જાય કે ભાઈ 3 ની કિંમત પાછી 2 માં જ મૂકી દો, તો બે સાઈડ સરખો જવાબ આવશે. એટલે એવું ના થાય, ખાસ ધ્યાન રાખજો. જેમાંથી આવ્યું છે એમાં પાછી કિંમત નહીં મૂકવાની. એટલે 3 ની કિંમતને આપણે 1 માં મૂકશું. એટલે સમીકરણ પેલું ફરીથી લખો. શું છે? s - t બરાબર 3. હવે s ની કિંમત કેટલી છે? 36 માઇનસ 3t/2. એટલે અહીંયા હું લખીશ 36 માઇનસ 3t એના છેદમાં 2 માઇનસ t બરાબર 3. ચાલો, હવે t આપણને આરામથી મળી જશે. લસા લેવો પડશે, પેલા 2 લસા લઈ લ્યો. એટલે 36 માઇનસ 3t માઇનસ 2t આખાઈના છેદમાં 2 બરાબર 3. હવે 2 સામે જવા દો, એટલે 36 માઇનસ માઇનસ પ્લસ 3 ને 2 5 મોટાની સાઈન, એટલે માઇનસ 5t બરાબર 6. આવું થઈ જશે ને, 2 3 6 થઈ જશે. હવે 5t ને જમણી બાજુ લઈ લો બરાબરની, અને 6 ને આ સાઈડ લઈ લો, એટલે 36 માઇનસ 6 બરાબર 5t. હવે 5t પહેલા લખું છું. ઓકે, એટલે 5t બરાબર 30. 5 છેદમાં વહી જશે, એટલે t બરાબર 30/5.
5 6 30. તેથી ટી બરાબર તમને મળશે 6. ઓકે, ચાલો હવે એસ ગોતવા માટે પહેલું કે બીજું નહીં, ડાયરેક્ટલી ત્રીજું સમીકરણ, એમાં ઓલરેડી એસ સૂત્રનો કરતા બનેલો જ છે. ઓકે, એટલે સમીકરણ 3 પરથી ચાલો એસ બરાબર કેટલા છે? 36 માઇનસ 3t ના છેદમાં 2. જો પેલું કે બીજું હોય તો ભી તમારો આન્સર સાચો જ આવશે. હા, એવું ના વિચારવું કે ભાઈ પેલું કે બીજામાં મૂકીએ તો આન્સર ખોટો આવે. એસ બરાબર ચલો ટી ની કિંમત છે 6 એટલે 36 માઇનસ 3 કૌંસમાં 6 અખાઈન છેદમાં 2. તેથી એસ બરાબર 36 માઇનસ 6 × 6 = 18 ના છેદમાં 2. એટલે એસ બરાબર કેટલા થશે? 36 માઇનસ 18 એટલે 18 ના છેદમાં 2 એટલે 2 9 18. તેથી એસ બરાબર 9. બરાબર છે, ઇઝી સમ છે, પ્રોપરલી કમ્પ્લીટ કરો. ચાલો તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન તમારો સમ નંબર 40. જો n મું પદ an બરાબર 3 + 2n 3 + 2n હોય તો સંખ્યાઓની આ યાદીમાં પ્રથમ 24 પદોનો સરવાળો એટલે S24 ગોતવાના છે. n મું પદ છે એટલે 1 મૂકશો એટલે પ્રથમ પદ મળશે, 2 મૂકશો એટલે બીજું મળશે, 3 મૂકશો એટલે ત્રીજું મળશે. આનો મતલબ કે તમને તમારી શ્રેણી મળશે. ઓકે, ચાલો પેલા તો અહીંયા a1 મૂકો એટલે કેટલા થશે? 3 + 2 કૌંસમાં 1 એટલે કેટલા થશે? 2 × 2 એટલે 3 ને 2 5. હવે a2 મૂકો એટલે 3 + 2 કૌંસમાં 2 2 2 4 4 ને 3 7. પછી a3 મૂકો એટલે 3 + 2 કૌંસમાં 3 3 2 6 6 ને 3 9 એટલે 9. ઓકે, આવી રીતના 24 પદ સુધી તમારે જવાનું છે એટલે a24 લખો. બરોબર છે, કારણ કે અંતિમ પદ આપણે ગોતી લઈને તો ડાયરેક્ટલી શું કરશું? આપણે જે કાંઈ એસએન નું જે નાનું સૂત્ર છે તેનો ઉપયોગ કરી શકીએ. બરોબર છે, શું થશે? 3 + 2 કૌંસમાં 24 બરાબર 24 2 48 48 + 3 51. ઓકે, એટલે ચાલો એટલે આ તમને 51 મળશે. તેથી સમાંતર શ્રેણી શું થશે? 5 7 9 અપ ટુ થવાનું થશે તમારે 51 સુધી. ઓકે, ચલો તેથી SN બરાબર હવે લખો ને, કારણ કે આપણે S24 ગોતવાના છે. n ના છેદમાં 2 કૌંસમાં a + l લખો કે an લખો. ઓકે, તેથી S24 બરાબર 24 ના છેદમાં 2 કૌંસમાં પ્રથમ પદ છે 5 અને અંતિમ પદ છે 51. ચાલો 12 2 24 એટલે અહીંયા તમારો જવાબ આવશે 12 કૌંસમાં 51 + 5 એટલે ગુણાકાર ડાયરેક્ટ કરી નાખો 56. ઓકે, એટલે 56 ગુણાકારમાં 12 0 6 × 6 5 × 5 6 2 12 1 5 2 10 ને 1 11 5 6 ને 1 7 5 ને 1 6 672. બરોબર છે, તેથી S24 બરાબર તમારો આન્સર આવશે 672. ઓકે, એટલે કે આમ આ શ્રેણીના 24 પદોનો સરવાળો શું થશે? 672. કઈ રીતના ક્વેશ્ચન આપેલો છે તમને? આ યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. આમ પ્રથમ 24 પદોનો સરવાળો 672 થશે. બરાબર છે, સ્ટેટમેન્ટ લખી નાખવાનું. ઓકે, ચલો એના પછી છે સમ નંબર 41. સમય જશે ઇઝીલી. ચલો 41મો દાખલો શું કહે છે? 41મો દાખલો પહેલા તો તમને ચતુષ્કોણ આપેલું છે ને, ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ આપેલું છે. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ તમને આપેલા છે 3 0 4 5 -1 4 અને -2 -1. ચાલો પહેલા તો સમબાજુ ચતુષ્કોણ આપેલું છે તમને, એના ક્રમિક શિરોબિંદુઓ આપેલા છે. ઓકે, સમબાજુ છે ને, થોડુંક ચાલો રેડી. હવે શું આપેલું છે તમને? એમાં 3 0 4 5 એટલે ધારો કે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ 3 0 B ઓફ 4 5 C ઓફ. જો ક્રમિક કીધું છે એટલે ડાયરેક્ટલી એ જ પ્રમાણે લખવાનું, પેન ઉપડવી ન જોઈએ. C અહીંયા જ લખવાનો. શું છે C ના અહીંયા? -1 4
અને ડી ના આયામ તમને આપેલા છે -2 -1. ઓકે, ચલો એક વખત વેરીફાઈ કરી લઈ. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3, 0, પછી છે 4, 5, -1, 4 અને -2, -1 હોય તો તેનું ક્ષેત્રફળ ગોતવાનું છે. ઓકે, ચલો ટેક્સ્ટ નો જ દાખલો છે, મીન્સ કે ટેક્સ્ટ બુકમાં આવો સમ આવેલો છે. ઓકે, હવે તમને એમાં નીચે હિન્ટ આપેલી હતી શું કે ભાઈ સમબાજુ ચતુષ્કોણ આપેલું હોય તો એનું ક્ષેત્રફળ 1/2 ગુણાકારમાં વિકર્ણોની લંબાઈ થાય. એટલે આનો મતલબ કે આમાં આપણે એસી અને બીડી પેલા તો એ બે વિકર્ણની લંબાઈ ગોતવી પડશે. તો એ બંને લંબાઈ આપણને કેવી રીતના મળશે? અંતરસૂત્ર ઉપરથી. ઓકે, એટલે સૌથી પહેલા તો આપણે શું કરવું પડશે કે પેલા તો આપણે લખવું પડશે, કારણ કે નામ નથી આપેલા, બરોબર છે, એબીસીડી નામ આપેલા નથી. એટલે પેલા તો આપણે એ લખી નાખીએ કે ધારો કે A of 3, 0, B of 4, 5, C of -1, 4 અને D of -2, -1 એ સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે. બરાબર છે. ચાલો હવે આપણે લખીએ. પહેલા આપણે એસી ગોતશું. હવે ચાલો A of 3, 0, C of -1, 4 માટે. ઓકે, ચાલો હવે આમાં ખાસ ધ્યાન રાખજો શું કરવાનું છે. એકને x1 y1 એકને x2 y2 એવી રીતના કહેશું ને, એટલે આને આપણે કહેશું x1 y1 અને આને આપણે કહેશું x2 y2. તેથી સૂત્ર છે જ આપણી પાસે, અંતર સૂત્ર શું થશે? AC નો વર્ગ બરાબર x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. તેથી AC નો વર્ગ બરાબર x2 કેટલા છે? -1 -x1 કેટલા છે? 3 એનો વર્ગ પ્લસ y2 4 -y1 0 એનો વર્ગ. ચાલો અહીંયા શું આવશે? માઇનસ માઇનસ પ્લસ 3 ને 1 4 મોટાની સાઈન -4 નો વર્ગ પ્લસ 16 4 - 0 એટલે 4 નો વર્ગ એ પ્લસ 16. ઓકે, ચાલો તેથી એસી નો વર્ગ બરાબર કેટલા થશે? 32. તેથી એસી કેટલા થશે? ફરીથી 32 એટલે ચોકે ચોકે 16 4 5 20 4 6 24 4 7 28 4 8 32. ફરીથી એમાંથી કોમન કાઢો 16 દુ 32 થાય ને, 16 2 32 અને 16 નું વર્ગમૂળ નીકળી જશે 4 એટલે આન્સર આવશે 4 વર્ગમૂળમાં 2. બરાબર છે, એકમ. આ તમારા એક વિકર્ણની લંબાઈ મળી. ઓકે, આવી જ રીતના બીજા વિકર્ણની લંબાઈ ગોતવી પડશે. ચલો હવે B of 4, 5 અને B of 4, 5 અને D of -2 -1 માટે. ચાલો ફરીથી આમાં આને આપણે શું કહી દઈશું? B ના આયામને x1 y1 અને આ D ના આયામને x2 y2. ઓકે, ચલો ફરીથી આપણે સૂત્રનો ઉપયોગ કરશું. અંતર સૂત્ર શું થશે? તેથી માઇનર એવું હું સ્ટેપ્સ છે તે થોડાક ઝડપથી લખીશ અને એક સાથે બે સ્ટેપ કહી દઈશ, કારણ કે થોડી કમથી જગ્યા ઘટે એવું લાગે છે. એટલે ચલો BD² શું થશે? BD નો વર્ગ બરાબર x2 - x1. સૂત્ર અહીંયા ઓલરેડી લખેલું છે એટલે એ નથી લખતો. -2 - x1 કેટલા છે? 4 એનો વર્ગ પ્લસ y2 -1 y1 કેટલા છે? 5 એનો વર્ગ. બરાબર છે. ચાલો હવે માઇનસ માઇનસ પ્લસ એટલે -6 નો વર્ગ થશે પ્લસ અહીંયા કેટલા થશે? -6 નો વર્ગ એટલે કેટલા આવશે? 36 + 36. ઓકે, તેથી BD નો વર્ગ બરાબર 72. તેથી BD બરાબર કેટલા થશે? 6 વર્ગમૂળમાં 2 એકમ. ઓકે, ચાલો AC મળી ગયા અને BD મળી ગયા. તો હવે તમને ક્ષેત્રફળ મળી જશે. તેથી ચતુષ્કોણનું
સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણાકારમાં વિકર્ણ એટલે કે એસી ગુણાકારમાં બીડી. ઓકે, બરાબર કરીને 1/2 ગુણાકારમાં એસી કેટલા મળ્યા તમને? 4 વર્ગમૂળમાં 2 ગુણાકારમાં બીડી કેટલા મળ્યા? 6 વર્ગમૂળમાં 2. ચલો, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 થઈ જશે. ચલો, શું થશે? 1 ની જરૂર છે નહીં એટલે 1 હું નથી લખતો. 4 ગુણાકારમાં 6 ગુણાકારમાં 2 છેદમાં 2 એટલે 2 2 કટ એટલે ફાઇનલી 6 4 24 એટલે 24 ચોરસ એકમ. આ તમારો આન્સર આવશે. બરાબર છે, ટેક્સ્ટ બુક નો જ સમ છે, કારણ કે ટેક્સ્ટ બુકમાં બી આ જ આન્સર આવતો હતો. હા, ચાલો એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી છે નેક્સ્ટ સમ તમારો 42મો દાખલો. શું કહે છે કે y અક્ષ એ બિંદુઓ 5 -6 અને -1 -4 5 -6 અને -1 -4 ને શું કરે છે? વિભાજન કરે છે. ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ ગોતવાનું છે અને તે શોધો. અને આ છેદ બિંદુ પણ મેળવો, એટલે કે આ પી બિંદુના નામ પણ મેળવવાના છે. એટલે એ તો આપણે નામ આપી દીધું છે, તમે તમારી રીતના કોઈ બી નામ આપી શકો છો. એટલે પહેલા તો એ લખવું પડશે કે ધારો કે P of 0y, y અક્ષ ઉપરનું બિંદુ છે ને, એટલે એનો એક્સિયમ 0 હોય. એટલે કે ધારો કે P of 0y એ, હવે એમાં a b નામ નથી આપ્યા ને આપણને, એટલે આપણે બધું આખું લખવું પડશે. a of 5 -6, b of -1 -4 નું a તરફથી m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ઓકે, ચલો ધારો કે આ P of બિંદુ P છે એ AB નું a તરફથી m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે આપણે વિભાજન ગોતવાનું છે, કયા ગુણોત્તરમાં થાય છે તે. ઓકે, a તરફથી કીધું છે એટલે આના જ યામને તમારે x1 y1 કેવું પડશે, આના યામને તમારે x2 y2 કેવું પડશે, અને જે વિભાજન બિંદુ છે એના યામને તો આપણે xy કહીએ જ છીએ. બરોબર છે. હવે જેની કિંમત હોય એના ઉપરથી તમને વિભાજન મળશે. બરોબર છે, m1 જેમ m2 આપણે ગોતવાના છે. ઓકે, હવે જોજો ખાસ, કિંમત કોની આપેલી છે તમને? અહીંયા x ની કિંમત આપેલી છે 0. ઓકે, તો હવે એના ઉપરથી તમને વિભાજન મળી જશે. x બરાબર સૂત્ર શું થશે? m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 પ્લસ m2. તેથી x ની કિંમત 0 છે, m1 ગોતવાના છે x2 -1 પ્લસ m2 ગોતવાના છે x1 5 ના છેદમાં m1 પ્લસ m2. ઓકે, હવે જોજો ખાસ, m1 પ્લસ m2 0 ના ગુણાકારમાં, એટલે એ 0 થઈ જશે. તેથી 0 બરાબર -m1 પ્લસ 5m2. હવે આ -m1 આ સાઈડ આવે એટલે પ્લસ m1. તેથી m1 બરાબર 5m2. તેથી m1 ના છેદમાં m2 લઈ લ્યો. m1 ના છેદમાં m2 બરાબર શું થશે? અહીંયા 5 છેદમાં કાંઈ ન હોય એટલે 1, એટલે આપણને વિભાજન મળી ગયું 5 જેમ 1. તેથી m1 જેમ m2, m1 જેમ m2 કેટલા મળે છે તમને? 5 જેમ 1. ચાલો, આ તમને શું મળી ગયું? વિભાજન મળી ગયું. ઓકે, હવે વિભાજન બિંદુ ગોતવાનું છે, મીન્સ કે y ના યામ પણ ગોતવાના છે. તો એ કેવી રીતના મળશે? પહેલા તો આપણે લખવું પડશે સ્ટેટમેન્ટ કે આમ P of 0y એ રેખાખંડ AB નું a તરફથી 5 જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે વિભાજન બિંદુના યામ મીન્સ કે y ગોતી લઈ આપણે. હવે y બરાબર ફરીથી સૂત્ર શું થશે? m1 y2
પ્લસ m2 y1 ના છેદમાં m1 પ્લસ m2 બરોબર છે। હવે ચલો તેથી y બરાબર m1 કેટલા છે 5 y2 -4 m2 1 y1 -6 ના છેદમાં 5 પ્લસ 1 તેથી y બરાબર 5 4 20 પણ -20 થશે ને ફરીથી અહીંયા પ્લસ માઇનસ માઇનસ જ થશે 6 એકા 6 એના છેદમાં 6 એટલે 20 માઇનસ માઇનસ પ્લસ એટલે 20 ને 6 26 એટલે y બરાબર -26 ના છેદમાં 6 13 2 26 ને 3 2 6 સોરી 2 2 કટ થશે એટલે અહીંયા વધશે 3 તેથી y બરાબર -13 ના છેદમાં 3 ઓકે આ તમારું બિંદુ મળી જશે y એમ મળી જશે એટલે લખવાનું શું લખવાનું છે આમ માંગેલ બિંદુના યામ પ્રોપરલી લખવું પડશે હા માંગેલ બિંદુના યામ p of 0y બરાબર p of 0 -13 ના છેદમાં 3 થશે બરોબર છે ચાલો એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું ચલો તેના પછી નેક્સ્ટ દાખલો છે દાખલા નંબર 43 શું કહે છે કે ભાઈ ચતુષ્કોણ ABCD તમને આપેલું છે અને એ વર્તુળને પરિગત છે ઓકે હવે ઈ વર્તુળને જ્યાં સ્પર્શ થાય છે મીન્સ કે સ્પર્શકનું જે સ્પર્શ બિંદુ છે તે અહીંયા નામ આપેલા છે PQRS ઓકે તો તમારે AB + CD = AD + BC સાબિત કરવાનું છે ઓબ્જેક્ટિવ્સમાં પણ તમને આવું પૂછાય છે બરોબર છે ને 3 સાઈડ આપેલી હોય તો ચોથી સાઈડ તમને ગોતવાનું કહે છે બહુ ઈઝી સમ છે એટલે બધું હાર્ડ નથી તમને પ્રમેય 10 પોઈન્ટ પે યાદ હશે શું કહે છે કે ભાઈ વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકની લંબાઈ કેવી હશે સમાન હશે સપોઝ કે કોઈ બી એક વર્તુળ હોય ની બહારના બિંદુમાંથી બે સ્પર્શક મળે છે તો એ બંનેની લંબાઈ કેવી હોય સમાન હોય હવે ખાસ ધ્યાન રાખજો આપણે એનો જ ઉપયોગ કરવાનો છે પ્રમેય 10.2 મુજબ તમારે પહેલા તો શું કરવાનું ચાલો આપણે અહીંથી વાત કરીએ તો a થી જેટલું p હશે એટલું જ a થી s હશે હવે જો તમારે એડિશન કરવાનું થશે AP તો એની હારે પછી આ PB જ લેવાનું બરોબર છે તો જેટલું PB હશે એટલું શું હશે BQ હશે ઓકે કારણ કે આ બેનું તમે એડિશન કરશો ને AP + PB એટલે તમને આખું AB મળી જશે જે અહીંયા છે ઓકે એવી જ રીતના સામે અહીંયા AS અને પછી સામે BQ છે તો એવી જ રીતના આપણે એનું એડિશન કરવાનું થશે એ પછી આવશે હું તમને કહીશ હવે સપોઝ કે આપણી પાસે અહીંયા C છે તો C થી ને જેટલું તમે R લેશો એટલું જ C થી ને Q લેવાનું થશે બરોબર છે તો CR એટલે CR અહીંયા લખવાનું = CQ કારણ કે BQ + CQ = આખું તમારું BC થઈ જશે એટલા માટે બરોબર છે હવે એવી જ રીતના CR લીધું છે તો અહીંયાથી ફરીથી RD એની સાથે જ લખો અહીંયા કે DR = DS ઓકે હવે આ બધાને તમે નેમ આપી દો 1 2 3 અને 4 હવે શું કરવાનું છે તમારે બધા જ સમીકરણનો સરવાળો કરવાનો છે એટલે સમીકરણ 1 + 2 + 3 + 4 એટલે 4 સમીકરણનો આપણે શું કરશું સરવાળો કરશું તો ડાબી બાજુ સરવાળો થશે જમણી બાજુનો જમણી બાજુ હવે ચલો તેથી AP + PB + CR + DR બરાબર અહીંયા AS પ્લસ હવે જોજો ખાસ કેવી રીતના સરવાળો કરવાનો AS તો એની હારે શું હોય DS તો હું પહેલા DS લખીશ પ્લસ અહીંયા BQ તો છે જ અને એની સાથે CQ એ ભી આપેલું જ છે એટલે એ પ્રમાણે હું લખીશ બરોબર છે હવે બે ની પેર જે પ્રમાણે આપણે લેન્થ થશે એ જ પ્રમાણે બનાવવાની AP + PB આપેલું જ છે અહીંયા એવી જ રીતના CR અને DR આપેલું છે એવી જ રીતના AS અને DS આપેલું છે એવી જ રીતના BQ અને CQ આપેલું છે હવે ચાલો તેથી AP + PB એટલે આખું AB થઈ જશે ને AP ને PB એડિશન કરો એટલે આખું AB થઈ જશે પ્લસ અહીંયા શું થઈ જશે CD = અહીંયા AS + DS એટલે આખું શું થઈ જશે AD થઈ જશે પ્લસ BQ + CQ એટલે એ આખું શું થઈ જશે BC થઈ જશે
ઓકે, જે સાબિત થઈ ગયું. બરોબર છે. તો બહુ જ ઈઝી સમ છે, પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 44મો દાખલો. ઇઝીએસ્ટ સમ છે, બરોબર છે, આખા સેક્શનમાંથી. શું કહે છે કે વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે આવેલ બિંદુ એ થી દોરેલ સ્પર્શકની લંબાઈ 8 સેન્ટીમીટર છે. પહેલા તો તમને ફિગર ડ્રો કરાવું છું, બહુ જ ઈઝી છે. બરોબર છે. સપોઝ કે તમારું વર્તુળ છે. હવે વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે આવેલ બિંદુ એ થી, હવે સપોઝ કે અહીંયા વર્તુળનું કેન્દ્ર છે O, હવે અહીંયા સ્પર્શકની લંબાઈ છે. હવે 10 સેન્ટીમીટર અંતરે એક શું આવેલું છે? બિંદુ. હવે એનું તમને નામ આપેલું છે એ. હા, એ થી દોરેલ સ્પર્શકની લંબાઈ 8 સેન્ટીમીટર છે. એટલે આ સ્પર્શકની લંબાઈ કેટલી થાય છે? 8 સેન્ટીમીટર. અને આ જે લંબાઈ છે તે તમને આપેલી છે 10 સેન્ટીમીટર. હવે સ્પર્શ બિંદુને કંઈ કીધેલું છે? નથી કીધું. તો સ્પર્શ બિંદુ ધારો કે P છે. ઓકે, તો આપણે શું ગોતવાનું છે? વ્યાસ ગોતવાનો છે. તો એના માટે તમારી પાસે ત્રિજ્યા હોવી જોઈએ. ધારો કે OP ત્રિજ્યા R છે. હવે તમને ખબર જ છે કે પ્રમેય 10.1 શું કહે છે કે ભાઈ વર્તુળનો સ્પર્શક ત્રિજ્યા સાથે 90 અંશનો ખૂણો બનાવે. બરોબર છે. હવે ચાલો વ્યાસ ગોતવો છે તો ત્રિજ્યા ગોતવી પડે. ત્રિજ્યાને ડબલ કરી નાખશો એટલે તમને વ્યાસ મળી જશે. હવે પહેલા તો આપણે લખવું પડશે અહીં OP બરાબર R સેન્ટીમીટર, OA બરાબર 10 સેન્ટીમીટર અને PA બરાબર 8 સેન્ટીમીટર. બરોબર છે. હવે પ્રમેય 10.1 મુજબ શું કહેવામાં થશે કે ભાઈ જે કાંઈ પણ સ્પર્શક છે તે ત્રિજ્યાને લંબ હશે. સ્પર્શક PA એ ત્રિજ્યા OP ને લંબ છે. બરોબર છે. તેથી ખૂણો OPA બરાબર કેટલો થશે? 90 અંશ. હવે આપણે તો ત્રિજ્યા ગોતવી છે. પાયથાગોરસ તમે ડાયરેક્ટલી અપ્લાય કરી શકો. અહીંયા શું કરવાનું થશે? પાયથાગોરસ પ્રમેય મુજબ. ઓકે, ડાયરેક્ટલી પાયથાગોરસ અપ્લાય કરવાનો છે. ઓકે, પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે? કર્ણનો વર્ગ. કર્ણ એટલે શું થશે? OA. OA નો વર્ગ બરાબર OP નો વર્ગ પ્લસ PA નો વર્ગ. ઓકે, ચાલો. તેથી OA કેટલા આપેલા છે તમને? 10. 10 નો વર્ગ બરાબર OP કેટલા છે? 8. એટલે 8 નો વર્ગ પ્લસ PA કેટલા છે? 8. એટલે 8 નો વર્ગ. ચાલો, 10 નો વર્ગ કેટલો થશે? 100 બરાબર 8 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ 64. 100 માઇનસ 64 કરી નાખો. તેથી 100 માઇનસ 64 બરાબર R નો વર્ગ. તેથી R નો વર્ગ બરાબર 36. તેથી R બરાબર 6 સેન્ટીમીટર. જો પ્લસ માઇનસ બંને આવે પણ લંબાઈ ક્યારેય માઇનસમાં ન હોય, તેથી આપણે પ્લસ જ લખશું અહીંયા. R બરાબર 6 સેન્ટીમીટર. હવે વ્યાસ બરાબર આપણે વ્યાસ ગોતવો છે ને, 2 ગુણાકારમાં ત્રિજ્યા એટલે 2 ગુણાકારમાં 6. બરોબર છે. એટલે તમને વ્યાસ કેટલો મળશે? 12 સેન્ટીમીટર. બરોબર છે. ચાલો, તેથી લખવાનું કે આમ આપેલ વર્તુળનો વ્યાસ 12 સેન્ટીમીટર થશે. બરોબર છે. બહુ ઈઝી સમ છે. કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ વધશું. ચલો, તેના પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન તમારો દાખલા નંબર 45. ઓકે, તમને વર્ગ આપેલો છે, આવૃત્તિ આપેલી છે, ખૂટતી આવૃત્તિ ગોતવાની છે x અને y. બહુલક આપેલો છે 64 અને કુલ આવૃત્તિ તમને 200 આપેલી છે. તો સૌ પ્રથમ તો આપણે એનું સાદુરૂપ આપીને સિમ્પ્લિફિકેશન કરીએ. સિગ્મા fi બરાબર, ચલો પહેલા તો અહીંયા 8 ને 2 10, 10 ને 7 17, 17 ને 5 22, 22 ને 7 29 નો નવડો વધી ચડી 2, 2 ને 1 3 ને 2 5 ને 5 10 11 12 13 એટલે અહીંયા થશે 139 પ્લસ x પ્લસ y. બરોબર છે. હવે શું કરવાનું છે જોજો ખાસ.
કે ભાઈ તમારી પાસે ટોટલ સિગ્મા એફઆઈ બરાબર કેટલા આપેલા છે? 200 તમને આપેલા છે. તેથી સિગ્મા એફઆઈ એટલે 139 પ્લસ એક્સ પ્લસ વાય બરાબર 200. હવે 139 આ સાઈડ જશે બરાબરની બીજી બાજુ એટલે માઇનસ એક્સ પ્લસ વાય બરાબર 200 માઇનસ 139. તેથી એક્સ પ્લસ વાય બરાબર કેટલા થશે? 40 કન્સિડર કરો. 40 ને 60 200 થાય અને 39 એટલે એકી એટલે 160 બરાબર છે. એટલે એક્સ પ્લસ વાય બરાબર 160. અને તમે સમીકરણ 1 કહીને રાખી દો. હવે તમારી પાસે બહુલક શું આપેલો છે? બસ 64 આપેલો છે ને, સોરી. સો બહુલક 64 છે. એનો મતલબ કે અહીંયા 60 થી ને 70 ની વચ્ચે છે. આ તમારો શું થશે? બહુલકીય વર્ગ થશે. ઓકે, તો આ તમારું F1 કહેવાશે, આ F0, આ F2 અને અહીંયા L આવશે. ઓકે, ઇન્ફોર્મેશન અહીંયા લખવાની. અહીં શું કરવાનું થશે? L બરાબર પેલા તો જે બહુલક આપેલો છે ને એની કિંમત જ મૂકી દો. ચાલો, Z બરાબર કેટલા આપેલા છે? 64, L 60, F1 55, F0 X, F2 37 બરાબર અને H બરાબર 10. ઓકે, ચલો હવે તમારે શું કરવાનું છે? બહુલકનું સૂત્ર મૂકીને તમને x ની વેલ્યુ મળી જશે. પછી સમીકરણ 1 ઉપરથી y ની વેલ્યુ મળી જશે. ઓકે, ચાલો હવે બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણાકારમાં h. તેથી z કેટલા છે તમારી પાસે? 64 છે ને. z બરાબર તમને 64 આપેલા છે. l તમારી પાસે છે 60 પ્લસ f1 55 માઇનસ f0 એટલે x. અહીંયા આવશે 55 માઇનસ x છેદમાં 2 કૌંસમાં 55 માઇનસ x માઇનસ f2 કેટલા છે? 37. એના ગુણાકારમાં h એટલે 10. હવે શું કરશું આપણે? 60 આ સાઈડ આવશે એટલે માઇનસ, એટલે શું થશે? 4 બરાબર 55 માઇનસ x છેદમાં અહીંયા થશે 110 માઇનસ 37 માઇનસ x. બરાબર છે, મેં આવી રીતના લખ્યું છે. ગુણાકારમાં 10. હવે આ જે 10 છે તે 4 ના છેદમાં વહી જશે, બરાબરની આ સાઈડ આવશે તો ભાગાકારમાં થશે. તેથી 4 ના છેદમાં 10 બરાબર અહીંયા કેટલા વધશે? 55 માઇનસ x છેદમાં 110 છે ને 37. 37 ને 3 40 થયા. 40 ને 60 કરો એટલે એ 100 થયા અને 110 એટલે 60 ને 70. 70 ને 3 કેટલા થશે? 73 માઇનસ x. બરાબર છે. અહીંયા કટ કરો. 2 2 4 ને 2 5 10 એટલે 2 2 કટ થશે. હવે ચોકડી ગુણાકાર આનો આની સાથે ને આનો આની સાથે એટલે શું આવશે? 2 કૌંસમાં 73 માઇનસ x બરાબર 5 કૌંસમાં 55 માઇનસ x. તેથી 3 2 6 અને 7 2 14 એટલે 146 માઇનસ 2x. ઓકે, બરાબર 5 5 25, 2 5 5 25 ને 2 27 બરાબર માઇનસ 5x. ઓકે, આવું થશે. હવે માઇનસ 5x આ સાઈડ આવશે એટલે પ્લસ 5x અને પ્લસ 146 આ સાઈડ આવશે બરાબરની એટલે એ માઇનસ થઈ જશે. તેથી 5x માઇનસ 2x બરાબર 275 માઇનસ 146. ચાલો માઇનસ કરો. 275 146 માઇનસ અહીંયા આવશે 15 અને અહીંયા આવશે 6. 15 માઇનસ 6 એટલે 9. 6 માઇનસ 4 2, 2 માઇનસ 1 1 આવશે 129. તેથી 5 માઇનસ 2 એટલે અહીંયા આવશે 3x બરાબર 129. હવે 3 છેદમાં જશે. તેથી x બરાબર 129 ના છેદમાં 3. 3 4 12 ને 3 3 9. તેથી ફાઇનલી x બરાબર આન્સર આવશે 43. ઓકે, x મળી ગયો 43. સમીકરણ 1 પરથી તમને y બી મળી જશે. શું આપેલું છે? x પ્લસ y બરાબર 61. તેથી 43 પ્લસ y બરાબર 61. 43 બરાબરની બીજી સાઈડ વહી જશે એટલે માઇનસ 61 માઇનસ 43. તેથી y બરાબર, ચાલો 43 ને 7 50, 50 ને 10 60 ને 1 61 એટલે 7 ને 1 8 ને 10 18. તેથી y બરાબર 18.
ઓકે, ચાલો એક વખત આખો સમ પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે નેક્સ્ટ સમ તમારો, મીન્સ કે આ સેક્શનનો વિભાગ સી નો છેલ્લો દાખલો. શું છે 46મો? કે ભાઈ 13, 14, 15 થી ને 60 સુધી ક્રમાંક વાળી ચબરખીઓ બરાબર ભેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે તો ઉપાડવામાં આવેલ ચબરખી પરની સંખ્યાના સંદર્ભે નીચેની સંભાવનાઓ ગોતવાની છે. તો પહેલા તો અહીં કુલ શક્ય પરિણામ પહેલા તો કેટલા થશે? કે અહીં કુલ શક્ય પરિણામો બરાબર, ચાલો ક્યાંથી ક્યાં સુધીના અંક છે? 13 થી ને 60 સુધીના. તો પહેલા તો ખાસ ધ્યાન રાખજો, 13 થી ને સ્ટાર્ટ કરીને 20 ઈ કેટલા અંક થશે? કોક કહેશે 7, પણ ઈ 7 નો થાય, 8 થાય. બરોબર છે, કારણ કે 13 ઇન્ક્લુડ કરવાનો છે. એટલે 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 એટલે ટોટલ કેટલા થયા? 8. ઓકે, અને 21 થી ને 60, ચાલો ઈ કેટલા થશે? 40 થશે ને. એટલે કુલ શક્ય પરિણામ તમારા થશે 48. બરોબર છે. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અહીંયા કોક 47 લખી નાખશે, કારણ કે 13 એક ગણતા ભૂલી જશે. ઓકે, ચલો હવે ક્વેશ્ચનમાં શું કીધું છે એના તરફ આગળ વધીએ. ચલો પહેલો ક્વેશ્ચન છે, તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના. ચલો પહેલું ક્વેશ્ચન, પ્રોબેબિલિટી ઓફ, મીન્સ કે સંભાવના એના વડે 5 વડે વિભાજ્ય. ઓકે, પેલા તો સૂત્ર લખી નાખવાનું. શું થશે? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામ. બરોબર. હવે 5 વડે વિભાજ્ય હોય ક્યાં સુધી જવાનું છે? આપણે 60 સુધી જ જવાનું છે. આપણે સંખ્યા 13 થી ચાલુ કરીને 60 સુધીની છે. ઓકે, એટલે 12, 5 કેટલા થશે? 60 થશે ને. એટલે મેક્સિમમ 12 સંખ્યા આવશે, પણ એમાંય ખાસ 13 થી ચાલુ કરવાની છે. એટલે 5 એકા 5, 5 2 10 એ તો આવશે જ નહીં ને. 5 3 15 થી ચાલુ થશે, એટલે 15 થી 60, એટલે ટોટલ કેટલી સંખ્યા થઈ? 10 જ થઈ ને. બરોબર છે. એટલે ખાસ ધ્યાન રાખજો, સાનુકૂળ પરિણામ તમારા કેટલા આવશે? અહીંયા 10 આવશે ને. 10 ના છેદમાં કુલ શક્ય પરિણામ કેટલા છે? 48. કટ કરો છે ને, 5 2 10 અને અહીંયા આવશે 24 2 48. હવે ક્યાંય કટ થાય નહીં, એટલે તમારો આન્સર આવશે 5 ના છેદમાં 24. બરોબર છે. આ તમારો ફર્સ્ટ નો આન્સર મળ્યો. ઓકે, ભૂલાઈ નહીં, સંખ્યા છે 13 થી ને 60. સાઈડમાં લખીને રાખીએ છીએ આપણે. હવે બીજો ક્વેશ્ચન શું કહે છે? તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઓકે, બીજો ક્વેશ્ચન, પ્રોબેબિલિટી ઓફ પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર. શું થશે? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. પૂર્ણ વર્ગ હોય એટલે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, નહીં આવે હજી. હા, 4 નો વર્ગ 16. બરાબર, અહીંથી ચાલુ થશે. 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, વધી જશે. તો કેટલા થયા? 1 2 3 4. એટલે તમારા સાનુકૂળ પરિણામ આવશે 4 ના છેદમાં 48. જોવો જીને શું આવશે? 4 એકા 4 ને 4 2 8. એટલે તમારો આન્સર આવશે 1 ના છેદમાં 12. બરોબર છે, 1 ના છેદમાં 12. હવે જે ત્રીજો ક્વેશ્ચન છે ને, એ ખાસ સમજવા જેવો છે. આમાં કન્ફ્યુઝન ન થાય. પેલું કન્ફ્યુઝન આ ચેપ્ટરમાં 2 જ હશે. પેલું કન્ફ્યુઝન કયું? કે અહીંયા 13 ઇન્ક્લુડ કરવાના છે, એ કદાચ તમે ભૂલી જશો. અને બીજું હવે જે હું કરાવું છું તે શું છે? કે તે સંખ્યા 2 અથવા 3 નો ગુણિત હોય. 2 અથવા 3, એટલે 2 ભી ચાલે અને 3 ભી ચાલે. 2 અને 3 કીધા હોય ને, આ તો 2 ના કોમન હોય ને જ લેવાના થાય.
પણ આમાં 2 અથવા 3 કીધા છે એટલે બંનેના ગુણિત કરવાના થશે. હવે મેઇન કેલ્ક્યુલેશન કરવામાં જ પ્રોબ્લેમ થશે તમને, એટલે ખાસ શાંતિથી એકદમ એમ કહેવાય ને કે ઉતાવળ કર્યા વગર તમારે કરવાનું છે તે. ઓકે, 2 અથવા 3 ના ગુણિત. ઓકે, ચાલો પહેલા તો સાનુકૂળ પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામો. હવે 2 અથવા 3 કીધું છે ને, હવે ચાલો સ્ટાર્ટ કરો 13 થી. તો 13 તો એકયનું નું આવે, 14 આવે, બરોબર છે, 15 આવશે, 16 આવશે. જો બેકી સંખ્યા તો બધી આવશે. શું કામ ને? કારણ કે 2 ની સાથે તો તે ભાગ ચાલે જ એનો, એટલા માટે 3 નું જ મેઇન જોવાનું છે. 17 નહીં આવે ને, 18 આવશે, 19 3 સાથે નહીં આવે. આપણે 3 નું જ જોવાનું છે. એ બેકી સંખ્યા બધી લખી જ નાખવાની. 19 નહીં ચાલે, 20, પછી 21 આવશે, 22, પછી 23 નહીં ચાલે, બરોબર છે, 24, ચલો પછી 25 નહીં, 26 આવશે, 27 આવશે, પછી 28, 29 નહીં, 30, પછી 31 નહીં, 32, 33 બી આવશે, પછી 34 આવશે, પછી 35 નહીં આવે, 36 આવશે, 37 નહીં આવે, 38 આવશે, 39 બી આવશે, તેના પછી 40 બી આવશે, 41 નહીં આવે, 42 આવશે, બરાબર છે, પછી 43 નહીં આવે, 44 આવશે, પછી 45 બી આવશે, 46, પછી 47 નહીં આવે, 48 આવશે, 49 નહીં આવે, 50 આવશે, 51 બી આવશે, પછી 52 આવશે, 53 નહીં આવે, 54, પછી 55 નહીં આવે, 56, 57 નહીં આવે, આવશે, હા આવશે, બરોબર છે, 57 આવશે, 19 ના ટેબલમાં આવશે, 19 ના ઘડિયામાં, પછી 58 આવશે, 59 નહીં આવે, 60 આવશે, બરોબર. ખાસ સમજી વિચારીને કરવું. હવે બધાનો સરવાળો કરો, ચાલો કેટલા થશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32. એટલે અહીંયા આવશે 32 ના છેદમાં 48. અવિભાજ્ય અવયવ પાડી નાખો, ડાયરેક્ટલી ખબર પડી જશે કેવી રીતના કટ થશે. 32 છે, એવી જ રીતના નીચે 48 ના અવિભાજ્ય અવયવ પાડી નાખો. 2 2 4 ને 2 4 24 આવશે, પછી 12, પછી 6 2 3 ને 3 1. એટલે ચાલો એક વખત 2 ગયા, બીજી વખતે 2 ગયા, ત્રીજી વખતે ગયા અને ચોથી વખતે ગયા. એટલે ઉપર શું વધશે? અહીંયા 2 અને અહીંયા કેટલા વધશે? 3. ઓકે, ચલો 2 2 4 દુ 8, 8 2 16, 16 દુ 32 અને 16 3 48. એટલે 2 ના છેદમાં 3 આ તમારો આન્સર આવશે, બરોબર છે. ચલો હવે આમાંથી ને હું ખાસ તમને કહું તો આ વસ્તુની જરૂર નથી, એટલે આને હું શું કરી નાખું છું? હવે ઇરેઝ કરી નાખું છું. ચલો આ જ્યારે તમારે બહુ મોટી સંખ્યા હોય ને ત્યારે તમે કરી શકો છો, બરોબર છે. અથવા તો તમને કન્ફ્યુઝન લાગતું હોય ત્યારે બી તમે આ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મીન્સ કે અવિભાજ્ય અવયવ પાડીને કરી નાખવાનું. ચલો તો અહીંયા તમારો સેક્શન સી છે તે કમ્પ્લીટ થઈ છે. પ્રોપરલી આખો સેક્શન કમ્પ્લીટ કરવાનો છે, બરોબર છે. અને હા, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું વિભાગ ડી સાથે. ત્યાં સુધી સેક્શન સી પ્રોપરલી કમ્પ્લીટ કરો. થેન્ક યુ વેરી મચ.